તો સત્તાનો આ મહાસંગ્રામ જીતવા માટે નેતાઓ પ્રચાર તો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક જનતાને ધમકી પણ આપી રહ્યા છે। ત્યારે વધુ એક ભાજપના ધારાસભ્યનો ધમકી આપતો વિડીયો જે છે તે વાયરલ થયો છે। દાહોદના ફતેપુરાના ધારાસભ્યનો આ વિડીયો છે, જેમાં મતદારોને ધમકી આપતો વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે। મત નહીં નાખો તો ભાજપ ઓછું કામ આપશે તેવું કટારાએ કહ્યું છે। મોદી કેમેરામાં બેઠા બેઠા બધું જ ભાળે છે, કેટલાક મત ભાજપ અને કોંગ્રેસને પડે છે તે જોવે પણ છે। ઝૂંપડાના પૈસા પણ ખાતામાં નહીં આવે, કોંગ્રેસને મત આપશો તો અવળું થશે। સોશિયલ મીડિયામાં આ પ્રકારનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। મશીન પર કોને વોટ આપવો એ તમારે હું બરાબર મશીન જે બાબર સાહેબનો ફોટો લગાડેલો હોય, કમળનું નિશાન હે, પછી બટન શબ્દોનો ઘણી જગ્યાઓ જાણતા શક્ય હોય, પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મિલ્યા હે, કોણ ભાજપને મત આલે કોણ કોંગ્રેસમાં આલે, તો પછી આવું ત્યાં મોદી સાહેબ બેઠો બેઠો ભણે કે આની બુથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું હલવાનું, અને ઝોપડાના પૈસા ઉડો નહીં નાખે, આ જનતાના પૈસા નહીં નાખે, એ તો મને ખાસ કહેવાય કે મોદી સાહેબ ત્યાં બેઠા બેઠા ભણે આને માણસે અવળું કર્યું। હવે ચૂંટણી ક્યાર, આધાર ક્યાર બધામાં ફોટા આવે અને રેશન કાર્ડ બધામાં ફોટા લાગે, એટલે જો અવળા થોડી જો બટન શબ્દાઈ જાય। હેમલા, વિડીયોમાં કેટલી સત્યતા છુપાયેલી છે, અને જો આ પ્રકારના ધમકી ભર્યા વિડીયો આ રીતે વાયરલ થશે, આ રીતે જ ધમકી આપીને જનતાને રીઝવવામાં આવશે તો જનતાની માનસ ઉપર અસર થશે। શું અપડેટ છે આ વાયરલ વિડીયો અંગે? જે પૃથ્વી ખાસ કરીને વાત કરવા જઈએ તો ફતેપુરા વિધાનસભાના જે ધારાસભ્ય છે જે રમેશભાઈ કટારા, જેઓએ ગઈકાલે તેમની એક પ્રચાર અર્થેની જે સભા હતી તેની અંદર એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેની અંદર જે વિડીયો સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને એ વિડીયોની અંદર એક રીતે એવું પણ કહી શકાય કે મતદારોને ધમકી આપતો વિડીયો કહી શકાય છે। ખાસ કરીને એની અંદર જો ઉલ્લેખ કરવામાં આવે તો જે ભાજપના ધારાસભ્ય છે જે રમેશ કટારા દ્વારા એની અંદર વિડીયોમાં એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે જો ભાજપને મત નહીં આપો તો એ કે તમને લોકોને કામ નહીં મળે, તેમજ કોંગ્રેસને કેટલા મત જાય છે અને ભાજપને કેટલા મત જાય છે તે પણ જે મોદી સાહેબ બેઠા બેઠા ત્યાં જોઈ રહ્યા છે। જે બૂથ છે તે બધી કેમેરા લગાડવામાં આવે છે, એ કેમેરાથી મોદી સાહેબ જોઈ રહ્યા છે, તેમજ ઝૂંપડાઓના પૈસા પણ તમને નહીં મળે તેવા પણ વિવાદિત નિવેદનો છે। હાલ જયારે અમે આ સમગ્ર બાબતે ધારાસભ્યનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી, એટલે હજી સુધી તે તરફ પ્રયાસ ચાલુ છે। જી બિલકુલ, વધુ અપડેટ માટે હેમલ આપના સંપર્કમાં રહીશું।